તો હેલો સીતારામ મિત્રો, કેમ છો તમે બધા? તમે બધા સારા હશો. તો ગાઈસ દિવાળી છે તો બધાને જો સૌથી પહેલા હેપી દિવાળી અને દિવાળીના રામ રામ. તમે આ વિડિયો મારો છે ને ધોખા દિવસે જોતા હશો એટલે બધાને પહેલા હેપી ધોખા, હેપી દિવાળી. તો હાલો ભાઈ, આજે ફટાકડા ફોડવાના છે અને થેન્ક યુ સો મચ. આપણે 1K સબસ્ક્રાઇબર થઈ ગયા, બરોબર? અને તમને થેન્ક યુ જેટલા સબસ્ક્રાઇબ કર્યું છે, જેટલા નથી કર્યું, જેટલા સાથ આપ્યો છે, બધાને ધન્યવાદ. અને હાલો ફટાકડા ફોડવાના છે, કપડા બદલાવા પડશે તો હાલો કપડા બદલી નાખું. તો ગાઈસ નવો કુર્તો પહેરી લીધો છે આપણે, મસ્ત તૈયાર થઈ ગયા. તો હવે આપણે ક્યાં જવાનું છે? ક્યાંય નથી જવાનું. તો હાલો ફટાકડા ફોડવા જાય, બરોબર? હાલો. અને ગાઈસ હા, મેં પપ્પાનો કુર્તો પહેરી લીધો છે. આપણો કુર્તો ફાટશે નહીં ને, તણખા બણખા નો વડે, એટલે પપ્પાનો કુર્તો પહેરી લીધો છે. તો થોડો મોટો લાગે ને કુર્તો તો હકાઈ લેજો, બરોબર છે? આપણો કુર્તો બગડે કરતા જે મોટો લાગે હાલે બધું, બરોબર? તો ગાઈસ જો અત્યારે આપણે દીવા ભરીએ ફૂલે ફૂલ, કેમ કે અગરબત્તી ને દીવાન બધું કામ આવશે ફૂલઝર કરવા હાટું. ભાઈ જો દીવા આપણે પ્રગટાવાઈ ગયા છે, હવે હાલો જલ્દી બહાર જઈ અને મૂકી દઈ. ગાઈસ બધું સેટિંગ તો થઈ ગયું છે, પણ એક મોટી પ્રોબ્લેમ થઈ આપણી પાસે. જો આપણી પાસે જો ખાલી આટલા જ ફટાકડા છે, આટલા જ ફટાકડા છે બસ. જો શું કરશું? અરે ભાઈ મસ્તી કરું હું, બતાવજો તમને ફટાકડા. આખે આખું ભરીને ફટાકડા છે. આપણે સુતળી બોમ્બ અને કેંગ્યુ અને મેન મારો ફેવરેટ બાર ધડાકા, બરોબર? તો હાલો બધો. અને મને તો આને ફોડવાની વધારે પડતી એક્સાઇટમેન્ટ છે, બરોબર? તમે જોજો કેવી રીતે શું થાય છે આખા વ્લોગમાં, તમને બહુ મજા આવશે. અને ગાઈસ આ પહેલા જે સપોર્ટ કર્યો તો એવો સપોર્ટ કરતા રહેજો તમારા ભાઈને આગળ, બરોબર? તો હાલો આપણે ફટાકડા ફોડી લઈએ હવે. તો ગાઈસ જો પહેલી તે શરૂઆત આપણે ફટાકડા ફોડવાની સુતળી બોમ્બથી કરી. ભાઈ હાલો સ્ટાર્ટિંગ થઈ ગઈ છે ફટાકડા ફોડવાની. તો ફટાફટ ફટાકડા ફોડી અને ગાઈસ બહુ મજા આવવાની છે. તમે બ્લોગ જોજો અને અમે મજા કરીએ, બરોબર? હાલો ફટાકડા ફોડી. ભાઈ હાલો હવે જાણવાનો વારો છે. મરચી ડબલ ધડાકા, એક નહીં દો નહીં तीन. ફાઇનલી આપણે 12 ધડાકા ફોડી, બરોબર? તો મજા આવશે. મહેન્દ્ર બાહુબલી. તો ગાઈસ ફાઇનલી ફટાકડા ફૂટી ગયા બધા, એટલે ઘરેથી નાખીએ ફટાકડા બહુ બધા પડ્યા છે. હવે ખાલી અમે વારશું. જે કચરો દેખાય છે ને, કચરો બધો વારવાનો છે. પપ્પાએ ના પાડી દીધી ફોડવાનું. હવે કાલ વાળો. હવે જેટલી મજાથી ફટાકડા ફોડ્યા હતા ને એટલી મજાથી વાળવાનું. બધું દેખાય નહીં, વારશું અને પછી હરખું મૂકશું. અને જોવા બધું
આ જો છે ક્યાં લગી છે જો બધું હવે ફટાકડા ફોડા છે તો વારવી પડશે. તો હાલો વારી લઈ અને પછી મૂકીને કાલે બીજા ફટાકડા કાલે ફોર્સમાં બતાવો કેટલા ફટાકડા વધ્યા છે. પેલા એટલું વારી લઈ, બરોબર છે. મેં બધી ભેગું કરી નાખ્યું છે. હવે જો બીજા બધે વારે છે. નાનું શું કરો દીદી, હરગાવાનું હે અને હવે થાય વડકો. તો ગાઈસ જો આ હરગી ગયું છે અને અમે આથી સેફ ડિસ્ટન્સમાં રહી, કેમ કે અંદર ફટાકડા છે ને તે વધેલા ફટાકડા હોય ને ફૂટે તો હરગા પતે બધું. એટલે પછી અંદર જાવું પાણી ઠારી મારીને પછી તમને કેટલા ફટાકડા વધ્યા ને બધી બતાવું. તો ગાઈસ જો આ ઓલવાઈ ગયું છે, આપણે થોડા પાણી નાખશું અને પછી અંદર જઈને તો પાણી નાખે બતાવી દો. હાલો ક્યાંય ઉડે નહીં ને એટલે. તો ગાઈસ પાણી છટાઈ ગયું છે અને જો હું જાઉં છું અંદર, બતાવું તમને કેટલા ફટાકડા વધ્યા નહીં. જો ફટાકડામાં આખું બોક્સ વધ્યું છે, ચકલી બોમ્બ, પછી આપણે જે કા આ બોમ્બ વધ્યું છે, આ ટેટા, પછી આ છે ફૂલઝર અને આ ચકરી પાછી આટલી જો ચકરી છે. બસ આમાં શું છે, આમાં એક ઓલો બોક્સ છે. તો આટલી વસ્તુ વધી છે. આ બધી વસ્તુ કાલે ફોડશું અને કેમ કે કાલ તો સુરતમાં છેલ્લો દિવસ છે. પરમથી સવારે નહીં પણ રાતના અમે જવાના છીએ અમારા રાજકોટ. તો આ બધા જો પૂરા કરવાના જ છે. ચાલો બધાને ભરી લો પહેલા. તો ગાઈસ સર ફાઇનલી નાઇટ ડ્રેસ પહેરી લીધો છે અને કરશું હોવાની તૈયારી. અને ગાઈસ આજનો વ્લોગ જેને સારો લાગ્યો એને લાઈક કરો. ગાઈસ નાનો અમથો વ્લોગ હતો, કંઈ મોટો વ્લોગ બનાવ્યો નથી કેમ કે આજે સવારનો પ્લાન હતો વ્લોગ બનાવવાનો, પણ મંદિર સાફ કરવાનું હતું ને બધું હતું ને, એક નાનું મંદિર એમાં રહી ગયો. કાલે પાછું મંદિર સાફ કરવાનું છે, ફટાકડા ફોડવાના છે. જો કઈ જેટલા બધા આખું પેકેટ ભરીને ફટાકડા વધ્યા છે, તો ફટાકડા વધ્યા છે બધું ફોડવાના છે. અને હા, ક્લેરિટી તમને કેવી આવે છે ને વિડીયોની ક્લેરિટી મને કહી દો કે તમારા ભાઈ જે નથી ખબર કહી દો. તમારા ભાઈ નવો iPhone 16 Plus લીધો છે તો ક્લેરિટી કેવી આવે છે ને વાહન બધું બ્લર કેવું થાય છે, સ્મૂથનેસ કેટલો વિડીયો આવે છે, બધું કોમેન્ટમાં કહી દો આજે, બરોબર છે. અને હા, થેન્ક યુ સો મચ ફરીથી એકવાર 1K સબસ્ક્રાઈબર તમે અચીવ કરાવી લીધા એના માટે થેન્ક યુ. આશા નહોતી મને કે મારા 1K સબસ્ક્રાઈબર જલ્દી કમ્પ્લીટ થઈ જાય, પણ તમે આટલી જલ્દી અને મસ્ત રીતે કમ્પ્લીટ કરી નાખ્યા, હું બોલી નથી શકતો, વિચાર કરો. તો થેન્ક યુ સો મચ, દિલથી થેન્ક યુ. તો બસ આજના બ્લોગમાં આટલું જ. આપણે મળીએ કાલ. અને હા, કાલે ફટાકડા પાછા ફોડવાના છે, દિવાળી 2 વાર ઉજવવાની. આજે દિવાળી હતી, કાલે દિવાળી. તો આઈ હોપ તમને આજનો બ્લોગ ગમ્યો હશે. બ્લોગ ગમ્યો તો વિડીયો લાઈક, ચેનલ કરો સબસ્ક્રાઈબ. અને હા, થેન્ક યુ સો મચ 1K સબસ્ક્રાઈબ માટે. બાય બાય.